બનાસકાંઠાના થરાદમાં હાઈવે ચક્કાજામ થયો। કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદામાં ફેરફાર કરવાના વિરોધમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે મોરચો સંભાળ્યો। કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર 100 દિવસની રોજગારીનો હક છીનવી રહી છે। આ સાથે જ સૂત્રોચ્ચાર કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી ઉચ્ચારાઈ કે જો ગરીબોના હક સાથે છેડછાડ થશે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। वर्तमान समय में सरकार ने नवी योजनाओं चालू करवामां रस नहीं, पण जे कांग्रेसनी सरकारे योजनाओं लोको माटे चालू करी, क्यांक एना नाम बदलवाना के क्यांक एमने बंद करवानी, आ जे मानसिकता छे अने वर्तमान समय में लोकसभा में बिल लावीने गांधीजीनुं नाम बदलीने एमणे जी रामजी नामनी योजना करीने एक गांधीजीनुं पण अपमान कर्युं छे। અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે। એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ના મળે એના માટે કરીને જે 100% કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકારનો હિસ્સો અને 60% કેન્દ્ર સરકાર। એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર 100% કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે 100% ફંડ આપે।